મોસ્ટલી આપણા ઘરોમાં જ્યારે ગેસ્ટ આવતા હોય તો બધાના મગજમાં પહેલાં એ જ આવે કે આપણે એમને સમોસા કચોરી આ રીતે કંઈક નવું ફરસાણ સર્વ કરીએ. પણ જો અચાનક ક્યારેક ઘરમાં ગેસ્ટ આવી જાય તો પછી લોકો એવું જ પ્રિફર કરે કે બહારથી સમોસા લઈ આવીએ. પણ આજે તમે જે સમોસા બનાવવાના છો એ યુનિક તો છે જ, કેમ કે બ્રેડમાંથી બનવાના છે. યસ, જનરલી આપણે જે મેંદાનો લોટ હોય એને વણીને પછી પૂરી બનાવીને ને એવી રીતે જનરલી બનાવતા હોઈએ છીએ. તો આ તો કંઈક અલગ રીતે બનશે ને? યસ. રિયા, સમોસા જનરલી આપણે કણક બાંધીને બનાવતા હોઈએ છીએ. અને આ સમોસા એવા છે કે તમારા ઘરે કદાચ કોઈ અચાનક ગેસ્ટ આવે તો તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો. અને સાથે એવું છે કે બ્રેડમાંથી બને છે. કદાચ તમારા ઘરે બ્રેડ બચી ગઈ હોય તો પણ બનાવીને સર્વ કરી શકાય. અને સમોસાની જે રેસીપી છે એ આપણે 3 સ્ટેપમાં છે. એક બેઝિક જે સ્ટફિંગ બનાવવાના છીએ, અને આપણે અત્યારે પૂરીની જગ્યાએ કે સમોસાનું જે પડ છે એની જગ્યાએ બ્રેડનો ઉપયોગ કરવાના છે. એની પ્રિપરેશન કરીશું અને બ્રેડમાંથી સમોસાને શેપ આપી અને તળી અને સર્વ કરીશું. અરે વાહ! ચલો એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી એવા બ્રેડ સમોસા બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો જલ્પાબેન, આ સરસ મજાના બ્રેડ સમોસા બનાવવા માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં આપણે છે ને એક મેંદાની પેસ્ટ બનાવવાની છે, જેને ગમ પેસ્ટ કહેવાય, કે સમોસાને જ્યારે શેપ આપતી વખતે યુઝ કરવાની હોય છે. એના માટે એક બાઉલમાં 3 ચમચી જેટલો મેંદો લેવાનો છે. મેંદામાં આપણે લગભગ મીડિયમ થીક કહેવાય ને એવી પેસ્ટ બનાવવાની છે. તો થોડું કરીને પાણી એડ કરીશું, થોડું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું કે કોઈ પણ લમ્સ ના રહે. રિયા, પ્રોપર મિક્સ કરવાનું છે અને કીધું ને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બને એવું મિશ્રણ રેડી કરી લેવાનું છે. આપણે સૌથી પહેલા પેસ્ટ એટલે બનાવી છે અને સારી રીતે મિક્સ પણ એટલે કરીએ છીએ કે એમાં પ્રોપર ગ્લુટેન પ્રોડ્યુસ થાય અને એકદમ સ્ટીકી ટેક્સચર આવી જાય કે એકદમ ગમ પેસ્ટ જેવું જ કામ કરશે. ઓકે, જો આવી રીતે મીડિયમ થીક કહેવાય ને એવી પેસ્ટ રેડી થઈ ગઈ છે. પેસ્ટને સાઈડ પર રાખી દઈશું. રિયા, હવે આપણે છે ને સમોસા માટેનું સ્ટફિંગ રેડી કરવાના છીએ. સ્ટફિંગમાં બહુ જ બધી વેરાયટી તમે બનાવી શકો. બેઝિક જે આપણે બટેટા વટાણાનું લેતા હોય છે એવું જ કંઈક બનાવીશું. અને તમારે જો પનીર વાળું કે ચીઝ વાળું બનાવવું હોય તો પણ લઈ શકાય. અરે વાહ! ગેસની આંચ ચાલુ કરીશું. 2 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે. યસ. તું જોવે ને તો સમોસામાં પણ અત્યારે સ્ટફિંગમાં ઘણી બધી વેરાયટી મળતી થઈ ગઈ છે અને બહુ જ બધા પ્રકારના બનાવી શકાય. તમને જે પસંદ હોય એ સ્ટફિંગ આમાં લઈ શકાય. અને મેં કીધું ઇન્સ્ટન્ટ વર્ઝન છે, તમારી પાસે જે અવેલેબલ હોય એનો યુઝ કરી અને બનાવી શકાય. તેલ થોડું ગરમ થાય એમાં 5 ચમચી જીરું એડ કરીશું. રિયા, થોડું જીરું થવા લાગે પછી તેમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. સાથે 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. 2 નંગ તીખા લીલા મરચા લીધા છે એ પણ સાથે એડ કરી દેવાના છે. યસ. અને 3 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી છે એ પણ ઉમેરી દઈશું. એકવાર બધું સારી રીતે સાંતળી લેવાનું છે. શિલ્પાબેન, ચાય અને સમોસા કોમ્બો તો આપણા ઇન્ડિયામાં એટલું ફેમસ છે ને કે તમે કોઈને પણ પૂછશો ને તો એ હા જ પાડશે કે ભાઈ અમને તો ભાવે છે. સાચી વાત છે. સમોસા એક ઇન્ડિયન સ્નેકમાં આમ કહેવાય ને કે બેસ્ટ ઓપ્શન્સમાં એક આવે અને સમોસા દરેકને પ્રિય હોય. અને હવે તો સમોસામાંથી ચાટ પણ બનતી હોય છે, ઉપર અલગ અલગ ચટણી ને પછી સેવ ને કાંદા ને એવું નાખીને. હા, સાચી વાત છે. 5 ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ છે એ પણ સાથે ઉમેરી દેવાની છે. 3 થી 4 ચમચી જેટલા લીલા વટાણા લીધા છે, ફ્રોઝન કરેલા છે. ગરમ પાણીમાં 2 મિનિટ માટે ઉકાળી અને પછી તેને એકદમ કોરા કરી લીધા છે. આ વટાણાનો ઉપયોગ કરીશું. તમારી પાસે ફ્રેશ હોય તો એ પણ લઈ શકાય, પરંતુ બોઇલ કરીને લેવાના કે જેથી કાચા ના રહે. બટેટા છે, 2 નંગ બટેટા છે, બાફી અને ઠંડા કરી લીધા છે અને પછી ઉપયોગમાં લેવાના છે. એ પણ સાથે ઉમેરી દેવાના છે. એકદમ બેઝિક સ્ટફિંગ છે અને ઘણાના ઘરમાં તો જોવે ને તો બાફેલા બટેટા કાયમ માટે રેફ્રિજરેટરમાં રાખતા જ હોય છે, એટલે ઇન્સ્ટન્ટ કંઈક બનાવવું હોય તો બનાવી શકાય. અને બેઝિક તો છે જ, પણ ટેસ્ટી પણ એટલા જ લાગે છે. સાચી વાત છે. આમાં તમારે પનીર એડ કરવું હોય તો પણ કરી શકાય આ સ્ટફિંગમાં. બટેટાની સાથે એ પણ સરસ લાગે છે. તમારે બટેટાને આવી રીતે સ્મેશ કરતા જવાના છે. જલ્પાબેન, મોસ્ટલી અમારા જેવા જે જેન્ઝી લોકો હોય છે ને એ આમ વેસ્ટર્ન કલ્ચરથી બહુ જ ઇન્ફ્લુઅન્સ થયેલા હોય, એટલે ત્યાંના લોકો જે ખાતા હોય, જે ફેશન ફોલો કરતા હોય, એ બધી વસ્તુ આપણને બહુ અટ્રેક્ટ કરે. અને ખાસ અહીંયા જેમ આપણે રોટલી કે ભાખરી કે એવી રીતે બધું યુઝ કરતા હોય, ત્યાં આવી રીતે અલગ અલગ બ્રેડનો જ ઉપયોગ થતો હોય છે. એટલે બ્રેડમાંથી કોઈ પણ વાનગી બને ને તો અમને બધાને તો આમ બહુ જ અટ્રેક્ટિવ લાગે. ખરી વાત છે. ઇન્ડિયન બ્રેડ એટલે આપણે રોટી કહીએ છીએ અને ત્યાંના લોકો છે તે અલગ અલગ ટાઈપની બ્રેડ ખાતા હોય છે. તો પછી આપણે અત્યારે આપણા ભાણામાં પણ તું જોવે ને તો હવે બ્રેડનો ખાસો ઉપયોગ કરવા લાગ્યા છીએ.
તો તમે બ્રેડમાંથી ફરસાણ પણ બનાવી શકો. અને મેં કીધું ને એમ કે કોઈ આવવાનું હોય તો સમોસાના ઘણી વાર સમોસાની પટ્ટી પણ તમારે તૈયાર હોય તો લેવા જવી પડે, અથવા બ્રેડ એવું છે ઇઝીલી અવેલેબલ છે ને દરેક જગ્યાએ મળતી હોય, તો તમે ફટાફટ લાવી અને બનાવી શકો. ટ્રુ. 1-2 મિનિટ માટે સાંતળી લીધા પછી આપણે હવે આમાં બધા મસાલા કરીશું. હા. સૌથી પહેલા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 5 ચમચી લાલ મરચું ઉમેરીશું. લીલા મરચાં લીધા છે, પરંતુ થોડું લાલ મરચું સારું લાગશે. યસ. ખટાશ માટે આમચૂર પાવડર લીધો છે, 5 ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે. સમોસામાં તું જોવે ને તો અંદરનું સ્ટફિંગ છે એ પણ થોડું ટેસ્ટી હોય તો Right. સરસ લાગતું હોય છે. કારણ કે આપણે બ્રેડ છે તો બ્રેડમાં તું જોવે તો આમ બીજો કોઈ સ્વાદ Taste નથી હોતો, હા. તો અંદરનું સ્ટફિંગ વધારે સારું લાગે. 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. હા. બધું સારી રીતે મિક્સ કરી ગેસની આંચ બંધ કરી દેવાની છે. ઓલરેડી બટેટા અને વટાણા આપણે કુક કરેલા જ છે, એટલે ખાલી મસાલા મિક્સ થઈ જાય સરસ એટલી જ વાર આપણે ગેસ ચાલુ રાખવાનો. યસ. ગેસ બંધ કરી દીધા પછી 2 થી 3 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર છે એ ઉમેરી દેવાની છે. રિયા સ્ટફિંગ આમ કહેવાય ને મલ્ટિપલ રીતે તમે યુઝ કરી શકો. અત્યારે આપણે સમોસા માટે કરીએ છીએ, તમારે પરાઠા બનાવવા હોય તો કરી શકાય, સેન્ડવિચમાં પણ કરી શકાય, સરસ લાગે છે. વાહ. સમોસા માટેનું સ્ટફિંગ તૈયાર છે, તેને ઠંડુ કરી લઈશું. ઓકે. રિયા સ્ટફિંગને ઠંડુ કરી લીધું છે, હવે આપણે લેયર બનાવવાનું છે. જનરલી બધાને એવું થતું હોય કે બ્રેડમાંથી સમોસા બનાવીશું તો તેલ બહુ જ એબ્ઝોર્બ કરી લેશે અથવા ઓઇલી થઈ જશે, પરંતુ એવું નહીં થાય, કારણ કે આપણે બ્રેડને છે ને વણીને ઉપયોગમાં લઈશું. સમોસા માટે જ્યારે પણ તમે બ્રેડનો ઉપયોગ કરો ત્યારે બ્રેડ ફ્રેશ લેવાની. જો 2-3 દિવસ જૂની બ્રેડ હોય તો એવું થાય કે જ્યારે શેપ આપો ત્યારે તૂટી જાય, રાઈટ. અને જો 1-8 દિવસ જૂની હોય તો તમે યુઝ કરી શકો, પરંતુ પાણીવાળો હાથ કરી અને પછી બ્રેડ પર આવી રીતે લગાવી દેવાનો, તો તમારી બ્રેડ તમે યુઝ કરી શકો. રાઈટ. તો હવે આપણે બ્રેડને વણી લઈશું. મારી બ્રેડ છે અત્યારે સેન્ડવિચની જે બ્રેડ આવે છે એ લીધી છે, કિનારી કટ કરેલી છે. તમારી જો બ્રેડમાં કિનારી હોય તો તેને કાપી લેવાની છે. બરાબર. એકદમ સોફ્ટ બ્રેડ હશે એટલે એ તૂટી જવાનો કોઈ ડર નથી. હા, એટલા માટે જ આપણે ફ્રેશ બ્રેડ લઈએ છીએ. બ્રેડને સારી રીતે વણી લીધા પછી તેને કટ કરવાની છે. તો સૌથી પહેલા છે ને 4 કોર્નર થોડા કટ કરી લઈશું. આવું એટલા માટે કરીએ છીએ કે જો તમે આવી રીતે ડાયરેક્ટ જ વચ્ચેથી ક્રોસમાં કટ કરો ને તો સમોસાનો જે શેપ છે તે પ્રોપર નહીં આવે. અચ્છા. એના માટે તમે આ કટ કરી લેવાનું કે જેનાથી તમારા સમોસા છે તે એકદમ પ્રોપર શેપના બને. ઓકે. અને હવે જે આપણે કોર્નર્સ કટ કર્યા છે ત્યાંથી આવી રીતે ક્રોસમાં કટ કરી અને હાફ સ્લાઇસ કરી લેવાની છે. અચ્છા. હવે તું આને જોવે ને તો આને તો આપણે જ્યારે ફોલ્ડ કરીશું ને તો એકદમ સમોસા જેવો શેપ આપશે. ઓકે. આવી રીતે આપણે બીજી સ્લાઇસને તૈયાર કરી લઈશું. આ સમોસાની પ્રોસેસ પણ એકદમ સરસ ઇન્ટરેસ્ટિંગ છે. હા, કહેવાય ને ઇઝી પ્રોસેસ છે. જ્યારે સમોસા બનાવતા હોય તો ઘણા બધાને એવું થતું હોય કે લેયર્સ ક્રિસ્પી ના થતા હોય અથવા તો કણક બાંધવામાં પ્રોબ્લેમ થતો હોય અને એમાં ટાઈમ પણ થોડો વધારે લાગે છે. રાઈટ. જ્યારે આ સમોસા છે તે ઇન્સ્ટન્ટ તમે બનાવી અને સર્વ કરી શકો. યસ. ગમે ત્યારે મન થાય એટલે ફટાફટ બની જાય. હા. રિયા, હવે આપણે જે લેયર્સ તૈયાર કરીને રાખ્યા છે અને જે વચ્ચેથી કટ કર્યો છે એ ભાગમાં અંદર મેંદાની પેસ્ટ લગાડવાની છે. તો ચમચીથી લગાડી લઈશું. અને હું તને પહેલા આપણે જે ગમ પેસ્ટ બનાવી એ પણ દેખાડી દઉં. એકદમ સ્ટીકી થઈ ગઈ છે, એટલે જ આપણે 10-15 મિનિટનો તેને રેસ્ટ આપ્યો હતો કે ગ્લુટેન છે તે પ્રોપર પ્રોડ્યુસ થાય અને એકદમ સરસ સ્ટીક થાય. રાઈટ. ગમ પેસ્ટ લગાવી દીધી છે, એને વચ્ચેથી આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને લેયરને આવી રીતે દબાવી દેવાનું છે. જો ફ્રેશ હશે ને તો રિયા બહુ સરસ રીતે સ્ટીક થશે અને ખુલશે પણ નહીં. હવે આપણે આમાં સ્ટફિંગ ભરી લઈશું. સરસ એક કોન જેવો આકાર તૈયાર થઈ ગયો. હા, એટલે આપણે જે શેપ કટ કર્યો છે ને એમાંથી જ આવી રીતે આવશે શેપ. જો તમે પ્રોપર ક્રોસમાં કટ કરી હશે ને બ્રેડ તો તમારો શેપ છે તે સમોસા જેવો નહીં આવે, કારણ કે એના કોર્નર્સ બહુ જ લાંબા હોય છે એટલા માટે. હવે 1 ચમચી જેટલું સ્ટફિંગ અંદર એડ કરી દેવાનું છે અને હાથેથી આવી રીતે દબાવી દઈશું. ઉપરના ભાગે પણ તમારે આવી રીતે ગમ પેસ્ટ લગાવી દેવાની છે. હા. અને હાથેથી તેને સીલ કરી લેવાનું છે. રિયા, તમને એવું લાગે કે ક્યાંયથી પણ જરા પણ બ્રેડ તૂટે છે અથવા પ્રોપર સીલ નથી થતી તો તમારી ગમ પેસ્ટ છે ને એને તમારે જરાક હાથમાં લઈ અને તમે આવી રીતે સમોસા ઉપર તમે કરી શકો અને સરસ રીતે શેપ આપી શકો. તો આપણું જે બ્રેડનું સમોસું છે તું જોઈને તો એકદમ પ્રોપર સમોસા જેવો શેપ આવી ગયો છે અને તૈયાર છે. આવી રીતે બીજા સમોસાને પણ વાળી લઈશું. હા, બધાના ઘરોમાં બ્રેડ પકોડા તો ખવાતા જ હોય છે ને બધાને ભાવતા પણ બહુ જ હોય છે, પણ મને એવું લાગે છે આજથી આ બ્રેડ સમોસા પણ બધાના ફેવરિટ થઈ જશે. હા રિયા, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે બનાવતા ઓછું હોઈએ છીએ એટલે આપણે બહુ આઈડિયા નથી હોતો કે કઈ રીતે પરફેક્ટ બનશે, પરંતુ આવી નાની બાબતોનું ધ્યાન રાખીશું તો એકદમ સરસ શેપ આવશે અને તમારા સમોસા છે તે બરાબર બનશે. સમોસાને વાળી અને તૈયાર કરી લીધા છે. યસ.
તેલ ગરમ કરી લીધું છે, સમોસાને તળી લઈશું. રિયા, આ તેલ છે ને એ મધ્યમ ગરમ રાખવાનું છે, કારણ કે વધુ પડતું ગરમ હશે તો બ્રેડ છે તે તરત ફ્રાય થઈ જશે અને સમોસા ડાર્ક થઈ જશે. એટલા માટે સમોસાને તળવા માટે રાખીશું. ફાઇનલ સ્ટેપ. યસ. સમોસા એડ કર્યા પછી આપણે થોડી ફ્લેમ તેજ કરીશું અને તેને તળી લઈશું ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી. ઓકે, ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જશે. હા રિયા, સમોસા ખરેખર ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, કારણ કે બ્રેડનો જે ક્રંચ આવે ને એ બહુ સરસ હોય. આપણે સમોસાનું જે લેયર્સ ખાતા હોય એ સરસ જ હોય, પરંતુ બ્રેડ એવું છે કે ઓલરેડી એકવાર બેક થઈને કુક થઈ ગઈ છે અને પછી તેમાંથી આપણે ફ્રાય કરીને બનાવીએ તો એનો ટેસ્ટ વધારે સરસ આવે. સમોસા ગોલ્ડન કલરના થઈ ગયા છે, તેને કાઢી લઈશું. હા, અને તું જોઈ ને તો બહુ જ સરસ ક્રિસ્પી તો દેખાય છે અને એકદમ આમ સમોસા જ લાગે છે, ખબર નથી પડતી. અને તેલ પણ ઉપર એવું લાગે છે એકદમ ડ્રાય છે. હા, કારણ કે આપણે બ્રેડને વણીને ઉપયોગમાં લીધી છે ને એટલા માટે. સમોસા તૈયાર થઈ ગયા છે. તમારે કોઈ પણ ડીપ સાથે કરવા હોય તો કરી શકાય. ચા સાથે પણ બહુ જ સરસ લાગે છે. અત્યારે આપણે કેચઅપ જોડે સર્વ કર્યા છે. યસ, તો સમોસાને સર્વ કરી દઈશું. ગરમા ગરમ. યસ. દરેકને પસંદ પડે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી, બ્રેડમાંથી જલ્દી બની જાય તેવા બ્રેડ સમોસા તૈયાર છે. યસ, એકદમ ટેમ્પટિંગ લાગે છે. થેન્ક યુ. જ્યારે ઘરમાં હોય મહેમાન ત્યારે આવા સરસ મજાના સમોસા બનાવી દે મોમેન્ટને એકદમ શાનદાર, એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા બ્રેડ સમોસા તમે પણ ઘરે બનાવો. રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. જ્યારે મહેમાન ઘરમાં આવ્યા હોય અને ઇન્સ્ટન્ટ કંઈક સરસ મજાનું ખવડાવવું હોય તો આ બ્રેડ સમોસા જરૂરથી ટ્રાય કરજો. ચલો ફટાફટથી રીત લખી લો. બ્રેડ સમોસા બનાવવા માટે જોઈશે બ્રેડ 4 થી 5 નંગ. પૂરણ બનાવવા માટે જોઈશે અધકચરા બાફેલા વટાણા 3 થી 4 ચમચી, બાફેલા બટાકા 2 નંગ, સમારેલા લીલા મરચાં 2 નંગ, સમારેલી ડુંગળી 3 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 5 ચમચી, તેલ 2 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, આમચૂર પાવડર 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, કોથમીર 2 થી 3 ચમચી. પેસ્ટ બનાવવા માટે જોઈશે મેંદો 3 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. બ્રેડ સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે બાઉલમાં મેંદો અને પાણી લઈ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી થોડીવાર રહેવા દો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ, હળદર, લીલા મરચાં અને ડુંગળી લઈ સાતળી તેમાં આદુ મરચાંની પેસ્ટ અને અધકચરા બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરી બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી છેલ્લે તેમાં કોથમીર ઉમેરી ફરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. બ્રેડની સ્લાઇસને વણી આ રીતે કટ કરી કિનારી પર તૈયાર કરેલી પેસ્ટ લગાવી આ રીતે વાળી વચ્ચે પૂરણ ભરી પેસ્ટની મદદથી સમોસા વાળી લો. સમોસા વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસા સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રેડ સમોસા. હવે પાલક પનીરના એકદમ મસ્ત મજાના ફેમસ કોમ્બિનેશન સાથે કચોરી બનવાની છે, તો ચલો જોઈ લઈએ. તો જલ્પાબેન, હવે આપણા રસોડે બનવાની છે પાલક પનીર કચોરી. યસ. અને પાલક પનીરનું તો તમને ખબર જ છે, કોમ્બિનેશન એટલું સુપર હિટ છે કે લોકોનું મોસ્ટ ફેવરેટ હશે. અને ખાસ વિન્ટરની સિઝન હોય એટલે બધાના ઘરોમાં અલગ અલગ ભાજી બનતી હોય, પાલકની ભાજી, મેથીની ભાજી, પણ અત્યારે ભાજીનો ઉપયોગ કરીને કચોરી બનશે. યસ, તે કીધું એમ કે શિયાળામાં પાલક બહુ જ સરસ આવે અને પાલક પનીર દરેકના ઘરે અવારનવાર બનતું હોય છે. યસ, કચોરીના ફોર્મમાં આપણે આજે થોડું ડિફરન્ટ કરવાના છીએ અને ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવું છે. 100%. તો આ સરસ મજાની પાલક પનીર કચોરી બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? રિયા, કચોરીમાં સૌથી પહેલા આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે, તેની પ્યુરી બનાવી અને તેમાંથી કણક બનાવીશું. રિયા, ત્યારબાદ આપણે પનીરનું એક ટેસ્ટી સ્ટફિંગ બનાવવાના છીએ અને તેમાંથી કચોરી વાળી અને તળવાના છીએ. અને જ્યારે આ કચોરી તળાઈ જશે ને એટલે બીજી બધી કચોરી કરતા તમારી આ કચોરી ફેવરિટ બની જવાની છે. વાવ, એવી કચોરી છે. શું વાત છે. સૌથી પહેલા આપણે પાલકની પ્યુરી બનાવવા માટે
અડધી જોડી પાલક લીધી છે, સાફ કરી લીધી છે. પાલકમાં જે પાછળની જાડી ડંડી છે તે કાઢી નાખી છે અને પછી જે સોફ્ટ ડંડીનો ભાગ છે તે રહેવા દીધો છે. એક સોસપેનમાં પાણીને ગરમ કરવા રાખ્યું છે અને પાલક છે તે બ્લાન્ચ કરવા માટે ગરમ પાણી ઉકળે પછી તેમાં રાખી દેવાની છે. બ્લાન્ચ કરવાથી પાલક સાફ પણ થઈ જશે અને પછી જ્યારે તમે તેમાંથી પ્યુરી બનાવશો તો એનો કલર પણ જળવાઈ રહે છે. રાઈટ. થોડી સોફ્ટ થાય અને સહેજ કલર ડાર્ક થાય ને એટલે લગભગ અડધી મિનિટ કહેવાય એટલી જ રાખવાની છે. ત્યારબાદ પાણીમાંથી પાલકને કાઢી અને એક ઠંડા પાણીનું બાઉલ છે એમાં રાખી દઈશું. આવું કરવાથી તેનો ગ્રીન કલર છે તે જળવાઈ રહેતો હોય છે અને તમારી જે પ્યુરી છે તે સરસ ગ્રીન કલરની જ રહે છે. વાવ. ઠંડા પાણીમાંથી પાલકને કાઢી લઈશું અને નિતારી લેવાની છે. ત્યારબાદ એક મિક્સર જારમાં એડ કરી દઈશું. ઓકે. હવે જનરલી તો જોઈએ ને તો કચોરીનું જે પડ હોય છે એમાં બહુ જ બધી કઈ ફ્લેવર નથી હોતી, રાઈટ. પરંતુ આપણે થોડી ડિફરન્ટ કચોરી બનાવીએ છીએ. પાલકની પ્યુરી એડ કરી અને કણક બાંધવાના છીએ અને એને પણ આપણે થોડું ટેસ્ટી બનાવીશું. પાલકમાં એનો પોતાનો ટેસ્ટ હોય પરંતુ બીજો કોઈ આમ કહેવાય ને ટેસ્ટ ના હોય તો એના માટે આપણે લીલા મરચાં એડ કરવાના છે. તો 4 થી 5 નંગ તીખા લીલા મરચાં લીધા છે, એડ કરી દઈશું અને એકદમ ચપટી કહેવાય ને એટલો સોડા એડ કરીશું. આવું કરવાથી છે ને આપણે બ્લાન્ચ કરી છે પાલકને તો થોડો કલર વધારે સરસ રહે ને એના માટે ચપટી સોડા વધારે નથી એડ કરવાનો. અચ્છા. અને સરસ રીતે એકદમ પેસ્ટ થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લઈશું. ઓકે. રિયા, આપણે પ્યુરી બનાવવા માટે પાણીનો ઉપયોગ નથી કર્યો કારણ કે બ્લાન્ચ કરી છે પાલકમાં થોડું પાણી હોય જ છે. જરૂર હોય તો 1 ચમચી એડ કરી શકાય. અચ્છા. જો તું જોવે ને તો બહુ જ સરસ ગ્રીન કલર આવ્યો છે અને પાલકની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે કચોરી માટેની કણક તૈયાર કરીશું. યસ. તેના માટે 1 કપ ઘઉંનો લોટ લઈશું. હા. રોટલી માટે જે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટનો ઉપયોગ કરીશું. યસ. કચોરીનું જે પડ છે તે વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બને તેના માટે રવો એડ કરીશું. હા. 2 ચમચી રવો લીધો છે. 5 ચમચી જેટલો અજમો લઈશું અને હાથેથી તેને આવી રીતે મસળી અને એડ કરી દઈશું. કચોરીના લેયરમાં અજમાનો સ્વાદ સરસ લાગે છે. યસ. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને એકવાર આવી રીતે મિક્સ કરી લઈશું. હા. 2 થી 3 ચમચી જેટલું મોણ એડ કરવાનું છે અને સરસ રીતે લોટને મિક્સ કરી લેવાનો છે. જલ્પાબેન, તો આજે આપણા કયા દર્શક મિત્રે એકદમ સરસ મજાનો મેજિક મંત્ર આપ્યો છે એ તો તમે મને જણાવ્યું જ નહીં. મેજિક મંત્ર બહુ જ સરસ મોકલ્યો છે. કોણે મોકલ્યો છે લાસ્ટમાં જણાવીશ. શિયાળામાં દહીં જમાવવામાં તકલીફ થતી હોય છે તો એના માટેનો મેજિક મંત્ર છે જે બહુ જ ઉપયોગી બની જાય તેવો છે. રાઈટ. એ આપણે લાસ્ટમાં જોઈશું. ઓકે. લોટને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લીધો છે અને તું જુઓ ને તો મુઠ્ઠી પડતું મોણ કહેવાય એવું આપણે રાખ્યું છે. એનાથી આપણું લેયર છે કચોરીનું તે સરસ ક્રિસ્પી બને છે. યસ. લોટને આવી રીતે મુઠ્ઠી વાળે તો આવી રીતે શેપ હોલ્ડ કરે એટલું મોણ એડ કરવાનું હોય છે. ઓકે. અને હવે જનરલી આપણે કણક પાણીથી બાંધતા હોઈએ છીએ પરંતુ અત્યારે આપણે પાલક પ્યુરીનો ઉપયોગ કરવાના છીએ. તો પાલકની પ્યુરી એડ કરીશું. આપણે પ્યુરીમાં પાણી એડ નતું કર્યું કારણ કે જો તમે પાણી એડ કરો તો એવું થાય કે તમારે કણક બાંધવામાં પ્યુરી ઓછી જોવે. એવું નહીં કરવાનું. પહેલા પ્યુરીને એડ કરી લેવાની પછી જરૂરત પ્રમાણે પાણી લઈ શકાય. ઓકે. રિયા, ગ્રીન કલર છે ને એ લગભગ દરેકને બહુ જ પસંદ પડે. રાઈટ. અને ફૂડ કલર યુઝ કરવા કરતાં બેટર છે કે તમે અત્યારે પાલક આવતી હોય ત્યારે આવું નવું આવી રીતે પાલક પ્યુરીનો ઉપયોગ કરી અને કલરફુલ બધું બનાવી શકો. ટ્રુ. અને એમ પણ કલરફુલ વાનગી હોય તો બધાને બહુ જ અટ્રેક્ટ કરે. ખરી વાત છે. સ્પેશિયલી બાળકોને બહુ પસંદ પડે. કલર સાથે એમને કંઈ પણ તમે બનાવીને કલરવાળું આપ્યું હોય ને તો એ વધારે ઇન્ટરેસ્ટેડ હોય ખાવા માટે. યસ. મીડિયમ કઠણ કહેવાય ને એવી જ કણક આપણે બાંધવાની છે કે જેનાથી તેને શેપ ઇઝીલી આપી શકાય. થોડું પાણી આપણે મિક્સર જારમાં એડ કરીશું એટલે બચેલી જે પ્યુરી છે એ પણ આવી જાય. રાઈટ. અત્યારે તો આપણે કચોરી બનાવીએ છીએ પરંતુ તમારામાંથી પરાઠા બનાવવા હોય તો બનાવી શકાય. યસ. પછી ઘણી બધી રીતે તમે ઉપયોગમાં લઈ શકો. રિયા, કણકમાં રવો ઉપયોગમાં લીધો છે તો જરૂરત આપણે જેટલી હોય એનાથી થોડી સોફ્ટ રાખવાની કે જેનાથી રેસ્ટ આપ્યા પછી તે પ્રોપર થઈ જાય. તો આપણી મીડિયમ કઠણ કહેવાય તેવી કણક રેડી છે. તેને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. અત્યારે આપણે સ્ટફિંગ માટે પનીરનો ઉપયોગ કરવાના છીએ. તેના માટે ફ્રેશ પનીર હોય એવું લીધું છે. ક્રમ્બલ કરી લીધું છે. જો તમે ઘરે બનાવ્યું હોય તો એ ધ્યાન રાખવાનું કે પાણીનો ભાગ વધારે ના હોય એમાં. યસ. અને લગભગ 1 કપ જેટલું પનીર છે એડ કરી દઈશું. 100 ગ્રામ કહેવાય ને એટલું પનીર છે. લીલા મરચાં લીધા છે.
2 નંગ છે એ પણ ઉમેરી દઈશું. ઓકે. આ કચોરી એકદમ ટેસ્ટી બનાવીએ છીએ. બહારના લેયરમાં પણ આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને અંદર પનીરમાં પણ એડ કરીએ છીએ, કારણ કે પનીર છે એકદમ આમ માઇલ્ડ હોય ટેસ્ટમાં, રાઈટ. તો મરચાં એડ કરવાથી સરસ સ્વાદ આવશે. સાથે ડુંગળી લીધી છે 5 કપ જેટલી, એ પણ ઝીણી સમારેલી છે, ઉમેરી દઈશું. 2 થી 3 ચમચી જેટલી કોથમીર છે એ પણ ઉમેરી દેવાની છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આમચૂર પાવડર લીધો છે, થોડી ખટાશ હશે તો અંદર જે સ્ટફિંગમાં સરસ લાગશે. 5 ચમચી જેટલો છે એડ કરી દેવાનો છે. આપણે અત્યારે સ્ટફિંગમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા, જે ગ્રીન લેયર છે તો એની સાથે અંદર વ્હાઈટ જ રાખીએ છીએ, એટલા માટે લીલા મરચાં એડ કર્યા છે કે સ્વાદમાં સરસ લાગે. અને 5 ચમચી જેટલો ગરમ મસાલો છે એ પણ ઉમેરી દેવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઓકે. સ્ટફિંગ પણ એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે. હા, કચોરી માટેનું આપણું જે સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે. હા. રિયા, ઇન્દોરની જે કચોરી છે ને એ બહુ જ પ્રખ્યાત છે, અને બીજી જોધપુરની કચોરી જે કાંદા કચોરી કે છે એ પણ બહુ જ પ્રખ્યાત છે. તો તું જોવે ને તો સ્ટેટ વાઇઝ કચોરી બનતી હોય, પરંતુ થોડા અલગ અલગ ફોર્મમાં બનતી હોય છે અને તેનો સ્વાદ પણ અલગ હોય છે. તો આપણે ગુજરાતમાં તું કચોરીની વાત કરીએ તો અત્યારે વિન્ટરમાં લીલવાની કચોરી બહુ જ પોપ્યુલર છે અને લગભગ દરેક ગુજરાતીના ઘરે બને છે. તો આ પાલક પનીર કચોરી એવી છે કે તમારે કદાચ તમે ટ્રાવેલિંગમાં જતા હોય અને તમારે 1 કે 2 દિવસ માટે ઉપયોગમાં લેવી હોય તો લઈ શકાય તેવી છે. પનીરનો ઉપયોગ કર્યો છે, પણ તમે જો ફ્રાય કરેલી હશે પ્રોપર તો લગભગ 2 દિવસ તમે સાચવી શકશો. અરે વાહ. આપણે કણકને રેસ્ટ આપી દીધો છે, તેમાંથી લુવા રેડી કરી લઈશું. ઓકે. આ કચોરી છે ને આપણે પેલું બોલ જેવો શેપ નથી આપતા, પરંતુ જે રાજસ્થાની કેવી દબાવેલી કચોરી મોટી હોય છે એવી નાની કચોરી બનાવીશું, જેનાથી દેખાશે પણ સરસ અને ખાવામાં પણ સરસ લાગશે. યસ. અને હવે અત્યારે તો ડ્રાય કચોરી પણ બહુ જ ફેમસ છે, નાસ્તામાં મળતી જ હોય છે. અને ટ્રાવેલિંગમાં ખાસ એ બહુ જ હેલ્પફુલ થાય, કેમ કે લાંબા સમય સુધી આપણે તેને સાચવી શકીએ. સાચી વાત છે. અને ખાસ જ્યારે આપણે રાજસ્થાન સાઈડ જતા હોય ગમે ત્યારે ફરવા, તો એવો લોકોનો આગ્રહ હોય જ કે ત્યાંની જે એકદમ મસ્ત ફ્લેવરવાળી કચોરી હોય એ ટ્રાય કરવાની જ. એકદમ સ્પાઇસી હોય અને જે કહેવાય ને એકદમ ચટાકેદાર, હા એવી હોય છે. અને જામનગરની પણ સૂકી કચોરી બહુ જ પ્રખ્યાત છે, જે ડ્રાયફ્રૂટ કચોરી તરીકે ઓળખાય છે, અને 1 મહિના સુધી તમે તેને સ્ટોર કરી અને ખાઈ શકો છો. એની ખાસિયત જ એ છે. એટલે એ પણ બહુ જ સ્પાઇસી હોય છે, પણ સાથે ડ્રાયફ્રૂટ હોય છે, જે ગુજરાતની 2 કચોરી કહેવાય ને બહુ જ પોપ્યુલર છે. યસ. એક સરખા લુવા કરી લીધા છે, હાથને થોડો તેલવાળો કરી લેવાનો છે અને પાટલી પર આવી રીતે ફેરવી દઈશું. અચ્છા. હવે તેને છે ને આપણે એકદમ નાની પૂરી જેવો શેપ આપી દેવાનો છે. જનરલી કચોરીનું લેયર છે એ મેંદામાંથી બનતું હોય છે, પરંતુ ઘઉંના લોટમાંથી પણ એટલું ટેસ્ટી બને છે, તો તમે ઘઉંનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો. આવું પૂરી જેવું જે થીક પૂરી કહેવાય એવું વણી લીધું છે. મેંદામાંથી બનાવતા હોય ને તો હાથેથી પણ તમે તેને આવી રીતે શેપ આપી શકો. એની કણક આપણે એકદમ સોફ્ટ રાખતા હોઈએ છીએ. જ્યારે ઘઉંના લોટની હોય તો તમે આવી રીતે તેને વણીને કરી શકો. પછી વચ્ચે સ્ટફિંગ મૂકી દેવાનું છે. રિયા, 2 ચમચી જેટલું સ્ટફિંગ રાખવાનું છે. પાણી લીધું છે, પાણીથી આવી રીતે કિનારી પર પાણી લગાવી લેવાનું છે કે જેનાથી કચોરી છે તે પ્રોપર સીલ થાય, અને સામસામેનો ભાગ આવી રીતે આપણે બંધ કરી દઈશું. પ્રોપર સીલ કરવાની કે જેનાથી તળતી વખતે કચોરી છે તે ખુલે નહીં, અને પછી તેને આવી રીતે દબાવી દઈશું. અને એકવાર હલકા હાથે જે આપણે સીલ કર્યું છે ને ત્યાં વેલણ ફેરવી દેવાનું છે એક જ વાર, નહીતર એવું થશે કે તમારી કચોરી છે તે ફાટી જશે, કારણ કે અંદર પનીર ભર્યું છે. તો આ પ્રોપર સીલ થઈ જાય એના માટે તો આવી રીતે બીજી કચોરી પણ તૈયાર કરી લઈશું. ઓકે. શિલ્પાબેન, જેમ આપણે વાત કરી કે કચોરી પણ અલગ અલગ રીતે બનતી હોય છે, અલગ અલગ સ્ટફિંગથી બનતી હોય છે, અને જેમ અત્યારે તમે પાલક સાથે પનીરનું કોમ્બિનેશન કર્યું સ્ટફિંગમાં, તો આ સિવાય બીજા કયા કોમ્બિનેશન સારા લાગે? જો પાલક સાથે પનીર લીધું છે, અત્યારે આપણે પનીરમાં ઓનિયન એડ કરી છે, તમે મકાઈ પણ એડ કરી શકો, અને ખાલી મકાઈનું સ્ટફિંગ પણ બનાવી શકાય, અધકચરું વાટી અને પછી તેને સાંતળી અને પછી ઉપયોગમાં લઈ શકાય. પાલક સાથે એ પણ બહુ જ સરસ લાગતું હોય છે. બાકી ચીઝ બધાનું ફેવરિટ છે, તો પનીરમાં તમે બીજા વેજીટેબલ્સ એડ કરી અને ચીઝ એડ કરીને પણ બનાવી શકો, એ પણ સારું લાગતું હોય છે. કચોરી વાળીને તૈયાર થઈ ગઈ છે. યસ. હવે કચોરીને તળવાની છે. તો રિયા, કચોરીને તળવા માટે તેલ હંમેશા મધ્યમ ગરમ રાખવાનું, અને તું કંદોઈને ત્યાં જાય ને તો ત્યાં પણ એવું જ હોય કે ધીમા તાપ પર તેલ થતું હોય અને આખો તવો ભરીને કચોરીમાં તળાતી હોય. જેટલું ધીમા તાપે તળાશે એટલું લેયર છે તે ક્રિસ્પી બનશે અને ફ્લેકી જેને કહેવાય એવું બનશે. તો કચોરીને આપણે તળવા માટે રાખી દઈશું. અને થીક હોય એટલે એને તળાતા પણ વાર લાગે. હા, ધીમા તાપ પર કચોરીને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવા દઈએ, પછી સાઈડ ચેન્જ કરીશું. અચ્છા.
રેગ્યુલર કચોરી દરેકના ઘરે બને છે. જો તમે કંઈક આવું નવું વેરિએશન બનાવી અને સર્વ કરો તો ડેફિનેટલી બધાને પસંદ પડશે. હા. અને તું જોવે તો પાલક પણ ખાસી હતી અને કલર પણ સરસ આવ્યો છે ગ્રીન, હા તો દેખાય પણ સારી અને ખાવામાં પણ મજા આવે. રાઈટ. જેમ જેમ કચોરી તળાશે ને એમ ધીરે ધીરે ઉપર પણ આવશે, એટલે અત્યારે હજી કાચી છે તો ધીમા તાપ પર તેને થવા દઈશું. અત્યારે સાઈડ ચેન્જ નથી કરવાની. અચ્છા. રી આપણી કચોરી સરસ તળાઈ ગઈ છે અને તું જોવાની તો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. હવે તને એવું ક્વેશ્ચન થશે કે આપણે પાલક કચોરી બનાવી તો કલર થોડો બ્રાઉન થયો છે, કારણ કે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો હતો. Right. અને આમ પણ તું તળે ને તો થોડો કલર તેનો આવો બ્રાઉન Change થઈ થાય, જાય. yes. સ્વાદમાં એકદમ પાલકનો ટેસ્ટ આવશે અને બહુ જ Yeah. સરસ લાગશે. કચોરીને પ્લેટ પર કાઢી લઈશું. હમ. રી આપણી કચોરી તળાઈને રેડી છે, તેને સર્વ કરીશું. યસ. આ કચોરી ચા સાથે પણ એટલી જ સરસ લાગે છે અને એકલી પણ એટલી ટેસ્ટી જ લાગે છે. રાઈટ. નીચે આપણે પાલકના પાન રાખ્યા છે અને ઉપરથી આપણે થોડો કેચઅપ છે તેનાથી શેપ આપી દઈશું. રિયા, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પાલક પનીર કચોરી તૈયાર છે. એકદમ અટ્રેક્ટિવ અને ડેફિનેટલી વેરી ટેસ્ટી. થેન્ક યુ. કચોરીની એક બાઈટ તો ભૂલી જશો તમારું ડાયટ. એકદમ ટેસ્ટી અને સરસ મજાની ચટપટી પાલક પનીર કચોરી બનાવી આપણે. તમારે પણ ડાયટિંગને સાઈડમાં મૂકીને સરસ મજાનું ચટપટું ફૂડ ખાવું હોય ને તો આ કચોરી ડેફિનેટલી ટ્રાય કરજો. રીત લખાવું છું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાની ઠંડી હોય અને ગરમ ગરમ કચોરી મળી જાય તો કેવી મજા પડે. અને આ એવી જ સરસ મજાની પાલક પનીરના કોમ્બિનેશન વાળી કચોરી તમે પણ ઘરે ટ્રાય કરો અને ચલો રીત લખી લો. પાલક પનીર કચોરી બનાવવા માટે જોઈશે પાલકની પ્યુરી બનાવવા માટે જોઈશે પાલક અડધી જુડી, પાણી જરૂર મુજબ, લીલા મરચાં 4 થી 5 નંગ, સોડા ચપટી. પૂરણ બનાવવા માટે જોઈશે ખમણેલું પનીર 100 ગ્રામ, લીલા મરચાં 2 નંગ, સમારેલી ડુંગળી 1/2 કપ, કોથમીર 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આમચૂર પાવડર 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી. કણક બાંધવા માટે જોઈશે તૈયાર કરેલી પાલકની પ્યોરી જરૂર મુજબ, ઘઉંનો લોટ 1 કપ, રવો 2 ચમચી, અજમો 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 થી 3 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. પાલક પનીર કચોરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પાલકની પ્યુરી બનાવવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં પાલક લઈ બ્લાન્ચ કરી ઠંડા પાણીમાં લઈ 1 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પાલકને મિક્સર જારમાં લઈ તેમાં લીલા મરચાં અને સોડા ઉમેરી ક્રશ કરી પ્યુરી તૈયાર કરી લો. કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, રવો, અજમો, મીઠું અને તેલનું મુઠ્ઠી પડતું મોણ લઈ તૈયાર કરેલી પાલકની પ્યુરી ઉમેરી થોડું પાણી ઉમેરી બરોબર મિક્સ કરી કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે બાઉલમાં ખમણેલું પનીર, લીલા મરચાં, ડુંગળી, કોથમીર, મીઠું, આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી એક સરખા લુવા કરી પાટલી પર તેલ લગાવી પૂરી વણી વચ્ચે પૂરણ મૂકી કિનારી પર પાણી લગાવી આ રીતે વાળી કચોરીને થોડી વણી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કચોરી સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર કચોરી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ સમોસા વિશે. સમોસા આપણા ઇન્ડિયામાં એટલા ફેમસ છે એટલે આપણને એવું લાગતું હશે કે સમોસાનું ઓરિજિન પણ ઇન્ડિયા જ છે, પણ એવું નથી. સમોસાનું ઓરિજિન થયું હતું મિડલ ઇસ્ટમાં અને પર્શિયન લેંગ્વેજમાં આપણા સમોસાને સંબુસા કહેવામાં આવે છે. અને પર્શિયા દેશમાં પહેલાંના જમાનામાં જે રાજાઓ હતા એમને દરબારમાં રોયલ સ્નેક તરીકે આ સમોસા સર્વ થતા, પણ એની અંદરનું જે ફિલિંગ છે એ ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સમાંથી બનતું. અને ત્યાર પછી ઘણા વર્ષો પહેલાં જ્યારે ઇન્ડિયામાં સમોસા આવ્યા ત્યારે એનું ફિલિંગ બદલાયું અને તેની અંદર બટેટાનું સ્ટફિંગ થતું થયું અને ત્યાર પછી આપણા ઇન્ડિયન સ્ટાઇલના સમોસા વર્લ્ડ વાઇડ ફેમસ થયા. તો જોયું ને, આપણા ભારતીયોના એકદમ ફેવરિટ એવા સમોસાની શરૂઆત મિડલ ઇસ્ટમાં થઈ હતી. સરસ મજાનો સૂપ લઈને આવી ગયા છે કૃષ્ણાબેન. કેમ છો કૃષ્ણાબેન? મજામાં. તું કેમ છો? એકદમ મજામાં. સૌથી પહેલા તો હું તમને એ પૂછવા માંગુ છું કે વિન્ટર કેવો જઈ રહ્યો છે? એકદમ મસ્ત, મારી ફેવરિટ સિઝન છે. ઓકે, એટલે વિન્ટર આવે એટલે એમાં મસ્ત મસ્ત ગરમ ગરમ બધું પીવાની બહુ જ મજા આવે. એમાં ચા હોય, કોફી હોય કે પછી કંઈ પણ હોય,
અને મહેમાન આવે ઘરે એટલે એમને ચા કોફીની સાથે કંઈક દૂધ એ બધું આપવાની બહુ જ મજા આવે, અને એમાં પણ સૂપ મળી જાય એટલે ચેરી ઓન ટોપ. સાચી વાત છે. અત્યારે શિયાળામાં આપણે આમ પણ સવારથી જ બ્રેકફાસ્ટ હેવી લેતા હોઈએ, વસાણા ખાતા હોઈએ એવું બધું, તો સાંજે જમવામાં આવો એકાદો સરસ મજાનો વેજીટેબલ સૂપ હોય અને એની સાથે કંઈ સ્ટાર્ટર અથવા કંઈક એવું લાઇટ મીલ લઈ લઈએ તો બહુ જ મજા આવતી હોય છે. અને સૂપની તો એટલી બધી વેરાયટીઝ છે કે આપણે નામ બોલતા બોલતા થાકી જશું અને શિયાળો પણ પતી જશે. અને એમાંનો જ એક સરસ મજાનો ફ્લેવરફુલ સૂપ તમે આજે બનાવવાના છો, Yes. લેમન કોરિએન્ડર સૂપ. બધાનો ફેવરિટ. યસ, અને ઓલમોસ્ટ દરેક લોકોએ એકવાર ને એકવાર તો પીધો જ હશે, એકદમ. ભલે ઘરે કે પછી રેસ્ટોરન્ટમાં. એકદમ. પણ તમે ગમે એટલી વાર પીઓ, આ પીવાની બહુ જ મજા આવે બહુ છે. મજા આવતી છે. અને અને ખાસ કરીને શિયાળામાં શાકભાજી એટલા સરસ મળતા હોય ને કે આવા જે લાઇટ સૂપ હોય, જે ટેસ્ટમાં ખાલી શાકભાજીનો જેમાં ટેસ્ટ આવવાનો હોય, એ બનાવવાની તો ખૂબ જ મજા આવે અત્યારે. ડેફિનેટલી. અને આપણે આજે લેમન કોરિએન્ડર સૂપ બનાવવાના છીએ, એટલે તમે બનાવવાના છો અને હું તો પીવાનો છું. કારણ કે મને તો વિન્ટર બહુ જ ગમે છે, પણ ગમવાની સાથે સાથે મને ઠંડી બહુ જલ્દી લાગી જાય છે, હા, એટલે મને તો સૂપ પીવાના બહાના જ જોઈએ છે. તો તારા માટે તો આ બેસ્ટ છે. ડેફિનેટલી. તો ચાલો આપણે લેમન કોરિએન્ડર સૂપ બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. અને આ સૂપ છે ને, રુદ્ર, તે વાત કરી કે તને ઠંડી ખૂબ જ લાગે છે, એવી રીતના શિયાળામાં જે લોકોને શરદી ઉધરસ ખૂબ થઈ જતા હોય ને, એના માટે દવા પણ છે આ. ડેફિનેટલી. આટલી ટેસ્ટી દવા કોણ આપે? આટલી ટેસ્ટી દવા જો મને મળતી હોય ને તો હું રોજ ઠંડી ખાવા તૈયાર છું. એટલે જ શરદીમાં આ સૂપ તો 2-3 દિવસ એક વખત પી જ લેવાનું. ડેફિનેટલી. કારણ કે આમાં આદુ, મરચા, લસણ એ બધું ખૂબ જ સારા પ્રમાણમાં હોય, એટલે પીવાની ખૂબ જ મજા આવે. ડેફિનેટલી. તો સૌથી પહેલા આપણે વેજીટેબલ સ્ટોક બનાવવાનો હોય છે. તો તમે શાકભાજીમાંથી પણ બનાવી શકો. જેમ કે બધા શાકભાજી આપણે શિયાળામાં લઈ આવતા જ હોય, અને એના છિલકા વધ્યા હોય કે એના જે અમુક ફ્લાવરના જે દાંડી ને એ બધું હોય, એ બધાને સરસ સાફ કરી, ચોપ કરી અને પાણીમાં એકદમ સરસ તમે ઉકાળી લો. રાઈટ. અને પછી એ પાણીને તમે એકદમ ઠંડુ કરી દો, અને એ પાણી જે નીકળે, ગાળી લેવાનું, એ બધું એને વેજીટેબલ સ્ટોક કહેવાય. ઓકે. તો મોસ્ટલી એ જ આ સૂપની અંદર વપરાતો હોય છે. પણ અત્યારે આપણે એના રિપ્લેસમેન્ટમાં આવી રીતના રેડીમેડ વેજીટેબલ સ્ટોકના ક્યુબ પણ બજારમાં મળતા હોય છે. Okay. તો આનાથી આપણે અત્યારે વેજીટેબલ સ્ટોક બનાવીશું. ઓલરાઈટ. તો એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લે. સૂપની જો વાત કરીએ તો આપણે સૂપ તો આપણી રીતે કસ્ટમાઇઝ ગમે એટલું કરી શકીએ, પણ એવો કયો સૂપ છે જે તમારો બહુ જ ફેવરિટ છે? મને આ લેમન કોરિએન્ડર સૂપ પણ બહુ જ ભાવે. મોસ્ટલી મને ક્લિયર સૂપ વધારે ભાવે. વેજીટેબલ ક્લિયર હોય કે આ લેમન કોરિએન્ડર હોય કે જે આમ માઇલ્ડ ટેસ્ટ હોય પણ ફ્લેવરફુલ હોય. ઓકે. પછી અત્યારે શિયાળામાં વટાણાનો સૂપ બહુ જ સરસ થતો હોય. પછી બ્રોકોલી અને આલમંડ સૂપ, એ બધા સૂપ અત્યારે શિયાળામાં પીવાની ખૂબ મજા પડે. રાઈટ. તો પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે 2 ગ્લાસ પાણી લીધું છે, તો એની સાથે 2 વેજીટેબલ સ્ટોકના ક્યુબ લેશું. ઓકે. આને સરસ ઉકળવા દેવાનું છે, એટલે બધું સરસ અંદર ઉગળી જશે. ઓકે. જો વેજીટેબલ સ્ટોક સરસ તૈયાર થઈ ગયો છે, હવે એને સાઈડ પર લઈ લે. ઓકે. હવે સૌથી પહેલા આપણે આદુ, મરચા અને લસણને એકદમ ફાઇન ચોપ કરવાના છે, તો એ ચોપરમાં કરી લઈએ. લેમન કોરિએન્ડર સૂપ છે ને, એની તીખાશ એટલી બધી ના હોય, એકદમ માઇલ્ડ હોય. તો અત્યારે આપણે એક અડધું મરચું લઈએ છીએ, કારણ કે આ મરચા બહુ તીખા છે. ઓકે. જો મોરા મરચા હોય તો તમે એક આખું પણ લઈ શકો. ઓકે. એક નાનો ટુકડો આદુનો લઈ લે, અને 4 થી 5 કળી લસણ. ઓકે. જો આ સરસ ઝીણું ચોપ થઈ ગયું છે, એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે સૂપનો વઘાર કરવાનો છે. ઓકે. તો એકદમ થોડું 1 ચમચી જેટલું જ તેલ લેવાનું છે. લેમન કોરિએન્ડર સૂપમાં છે ને બધું આવી રીતના ફાઇન ચોપ કરીને આપણે લેવાનું છે, અને એકદમ ફાસ્ટ ગેસ ઉપર જ આપણે એને સાતળશું. એનાથી શું થશે કે બધું જ વસ્તુ એકદમ ક્રન્ચી રહેશે, રાઈટ. અને જે ઝીણું જે સુધારેલું હોય ને એ મોઢામાં આવશે ને તો પણ મજા આવશે. એટલે આદુ, મરચા, લસણની એની પેસ્ટ નાખશો તો એટલી નહીં મજા આવે. એને આવી રીતે ઝીણું ચોપ કરીને જ નાખવાનું, તો એની ફ્લેવર વધારે સરસ લાગશે. ઓકે. તો આપણે જે આ આદુ, મરચા અને લસણને ચોપ કર્યા એ લઈ લઈએ. હવે લસણની કચાશ થોડીક દૂર થાય એટલું એને સાતળવાનું છે. ઓકે. સાવ એકદમ ફટાફટ બધા શાકભાજી નાખી દેશું ને તો કાચું લસણ છે ને એનો ટેસ્ટ નહીં મજા આવે. એટલે લસણને સહેજ સાંતળી લેવાનું, પછી બીજા બધા શાકભાજી નાખીએ ને એને બહુ આપણે નથી સાંતળવાના. ઓકે. જો સરસ સતળાઈ ગયું છે, હવે બધા શાકભાજી વારાફરતી લઈ લઈએ. ઓકે. 1 ચમચી જેટલા એકદમ ઝીણા ચોપ કરેલા ગાજર લઉં છું. 1 ચમચી ફણસી લીધી છે.
ઓકે એને પણ એકદમ ઝીણી સુધારી લેવાની છે. હમ 1 ચમચી કેપ્સિકમ લઈએ છે. હમ કોઈ પણ શાકભાજી તમારે અવોઇડ કરવા હોય અથવા કોઈ વધારે લેવા હોય તો પણ લઈ શકાય. ઓકે ફ્લાવર છે એને પણ એકદમ ઝીણું ચોપ કરી લીધું છે, એ પણ 1 ચમચી જેટલું લેશું. હમ કોબીને પણ 1 ચમચી જેટલી ઝીણી એકદમ સમારેલી છે. આની અંદર બેબીકોર્ન પણ બહુ જ સરસ લાગતા હોય છે, Right. તો તમે બેબીકોર્નને પણ સરસ ગોળ ગોળ કટ કરીને આમાં ઉમેરી શકો. પણ જનરલી લેમન કોરિએન્ડર જે સૂપ હોય છે એમાં અત્યારે જે તમે વેજીટેબલ્સ યુઝ કર્યા એ જ ઉપયોગમાં લેવાતા હોય છે. હા, વધારે તો એ જ હોય. ઓકે હવે એની સાથે લીલી ડુંગળી હોય ને એનો ઉપરનો જે પાર્ટ હોય ને એને મેં એકદમ ઝીણું સમારી લીધું છે, એ 1 ચમચી લઈ લે. ઓકે લસણ અને લીલી ડુંગળીના ઉપરના ભાગને આપણે આમાં જ સાંતળી લઈએ અને પછી એના પાન ઉપરથી નાખીશું. અને જનરલી તો બધા જ સૂપની અંદર લસણનો ઉપયોગ થતો જ હોય છે, હા. પણ એવું કોઈ સૂપ છે કે જેમાં લસણનો ઉપયોગ નથી થતો છતાંય એકદમ ઇફેક્ટિવ છે? હા, તો આ લેમન કોરિએન્ડરની અંદર તમે લસણ નહીં નાખો તો પણ ચાલશે, ઓકે એનો ટેસ્ટ સરસ જ આવશે. ઓકે બાકી ચાઇનીઝ બધા સૂપમાં લગભગ લસણ વગર નહીં મજા આવે, હા અને ઇટાલિયન સૂપમાં તો ઘણી બધી એવા સૂપ છે કે જેમાં લસણ ના નાખો તો ચાલે, પણ ચાઇનીઝમાં એક આ લેમન કોરિએન્ડર છે અને વેજ ક્લિયર સૂપ હોય એમાં પણ લસણ ના હોય તો ચાલે, ઓકે એ માઇલ્ડ ટેસ્ટ ના હોય. ઓકે તો જો શાક બધું સરસ થઈ ગયું છે, હવે આપણે આ જે વેજીટેબલ સ્ટોક બનાવ્યો એ ઉમેરી દઈએ. જો હવે આપણે સૂપને થોડીક વાર માટે ઉકાળવાનો છે, એની પહેલા આપણે મસાલો કરી દઈએ. તો મરી પાવડર લીધો છે, એકદમ પિંચ જેટલો, તમને જેટલો ફાવે એટલો લઈ શકાય. રાઈટ કોર્નફ્લોર છે 1 ચમચી આપણે કોર્નફ્લોર લઈએ છે, એની અંદર થોડું પાણી નાખી અને મિક્સ કરી દઈએ. આને સૂપની અંદર ઉમેરી દઈએ. આનાથી થોડો સૂપ ઘાટો પણ થશે અને એક સરસ લસ્ટર આવશે. રાઈટ હવે આને 2 થી 5 મિનિટ માટે થોડો ઉકાળવાનો છે. મીનવાઇલ આપણે આ લીંબુ છે એની છાલ એમાં નાખવાની છે, લેમન ઝેસ્ટ, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો આ જે ઉપરનો ભાગ છે ને એ જ ઘસવામાં લેવાનો, અંદર જે એની અંદરથી વ્હાઈટ પાર્ટ નીકળે ને એ ના આવી જાય એનું ધ્યાન રાખવાનું. ઓકે તો આવી રીતના આપણે લેમન ઝેસ્ટ લઈ લઈએ. આવી રીતે લગભગ અડધા લીંબુની આપણે ઝેસ્ટ લઈ લેશું. ઓકે આનાથી સૂપમાં એકદમ સરસ ફ્લેવર આવશે. 1 ચમચી જેટલા લીલા લસણના પાન લઈએ છે ઓકે અને 2 ચમચી જેટલા લીલી ડુંગળીના પાન લઈ લઈએ. જો સૂપ એકદમ સરસ થઈ ગયો છે, કોર્નફ્લોર પણ સરસ કુક થઈ ગયો હશે. રાઈટ બસ 1 મિનિટ આપણે એને ઉકાળીએ. ઓકે ગરમા ગરમ લેમન કોરિએન્ડર સૂપ તૈયાર થઈ રહ્યો છે, તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાનો લેમન કોરિએન્ડર સૂપ તૈયાર થઈ રહ્યો છે, તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. અને એનું હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ કોરિએન્ડર છેલ્લે Finally. એડ કરી દઈએ. તો જેટલી ભાવે એટલી નાખી શકાય. અત્યારે હું 5 કપ જેટલી લઉં છું અને લીંબુ ઉમેરી દઈએ. ઓકે ખાટું જેટલું તમને ભાવે એટલું લઈ શકાય. અત્યારે હું અડધા લીંબુનો રસ લઉં છું. ઓકે એટલે આમાં લીંબુના રસની સાથે સાથે આપણે જે લેમન ઝેસ્ટનો ઉપયોગ કર્યો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, એનાથી બહુ જ સરસ ફ્લેવર આવશે. રાઈટ એકદમ પ્રોમિનન્ટ લેમન કોરિએન્ડર સૂપ છે તો લેમનની એકદમ જે પ્રોમિનન્ટ ફ્લેવર આવી જોઈએ ને એ એનાથી આવશે ઓકે અને ટેસ્ટ રસથી આવશે. અને લીંબુ અને ધાણા ભાજી બંને વસ્તુ ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાની ઓકે અને જ્યારે તમે સર્વ કરતા હો ત્યારે જ ઉમેરવાની, ઓકે તો એનો ટેસ્ટ એકદમ સરસ ફ્રેશ આવશે. ઓકે જો સૂપ તો સરસ તૈયાર થઈ ગયો છે, આપણે મીઠું નાખ્યું જ નથી કેમ કે વેજીટેબલ સ્ટોકમાં પણ હોય મીઠું, એટલે છેલ્લે ટેસ્ટ કરી લેવાનો અને પછી જ મીઠું ઉમેરવાનું Okay. જેટલી જરૂર હોય એટલું. ઓકે તો તું ટેસ્ટ કરે છે કે હું કરું? ના તમે જ કરો ને. તો આપણે ચાખી લઈએ. બિલકુલ જરૂર નથી, વેજીટેબલ સ્ટોકમાં જે હતું એ બરાબર જ છે. ઓકે ખટાશ પણ પરફેક્ટ છે અને એમ ચટાકેદાર બસ સૂપ તો હવે બન્યો છે. ફટાફટ સર્વ કરો અને મને આપો. તને થોડીક રાહ જોવડાવું ને. અરે નહીં આવું ના કરો. સારું, તો ચલો ગરમા ગરમ સૂપ સર્વ કરી દઈએ. યસ પ્લીઝ. તું જોઈ શકે છે કે જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં લેમન કોરિએન્ડર સૂપ મંગાવીએ એની તું પ્રાઇસ ચેક કરજે અને એટલી જ પ્રાઇસમાં તમે ઘરે બનાવો તો આખા ફેમિલી માટે બની જાય એટલો સૂપ થઈ જાય. પ્રાઇસમાં ખૂબ જ ડિફરન્સ આવે કારણ કે આ સૂપની અંદર એવું બીજું કંઈ જ નથી કે જે પ્રાઇસમાં મોંઘું હોય. રાઈટ. પણ રેસ્ટોરન્ટમાં મોસ્ટલી આ સૂપ બહુ જ મોંઘા મળતા હોય છે. એટલે જ્યારે પણ તમને સૂપ પીવાની ઈચ્છા થાય એમાં આવો લાઇટ સૂપ હોય તો એ ઘરે જ કરી લેવાય કારણ કે કેટલું ઇઝી થઈ ગયું. ડેફિનેટલી એકદમ ફટાફટ બની જાય, બસ ખાલી થોડું કટિંગ ચોપિંગ છે તો એ તો હવે ચોપરમાં પણ તમે કરી શકો. ડેફિનેટલી. અને બનાવવામાં ખૂબ જ એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય એવો છે.
તો તૈયાર છે લેમન કોરિએન્ડર સૂપ. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. ફ્રેન્ડ્સ, કડકડતી ઠંડીને દૂર કરવા માટે સરસ મજાનો લેમન કોરિએન્ડર સૂપ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે રાહ કોની જુઓ છો, ફટાફટથી તેની રીત લખી લો. લેમન કોરિયાન્ડર સૂપ બનાવવા માટે જોઈશે લીંબુનો રસ 1 ચમચી, લેમન ઝેસ્ટ 5 ચમચી, કોથમીર પા કપ, સમારેલા ગાજર 1 ચમચી, સમારેલી ફણસી 1 ચમચી, સમારેલું કેપ્સિકમ 1 ચમચી, સમારેલું ફ્લાવર 1 ચમચી, સમારેલી કોબીજ 1 ચમચી, સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ 1 ચમચી, વેજીટેબલ સ્ટોક 2 નંગ, લીલું મરચું 1 ચમચી, આદુ 1 નાનો ટુકડો, લસણ 4 થી 5 કળી, સમારેલા લીલા લસણના પાન 1 ચમચી, સમારેલા લીલી ડુંગળીના પાન 2 ચમચી, તેલ 1 ચમચી, મરી પાવડર ચપટી, કોર્નફ્લોર 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. લેમન કોરિયાન્ડર સૂપ બનાવવાની રીત. સૌપ્રથમ સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં વેજીટેબલ સ્ટોક ઉમેરી થોડીવાર માટે કૂક કરી વેજીટેબલ સ્ટોકનું મિશ્રણ તૈયાર કરી લો. ચોપરમાં લીલા મરચાં, આદુ અને લસણ લઈ ચોપ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ મરચાં અને લસણ લઈ તેને સાંતળી તેમાં ગાજર, ફણસી, કેપ્સિકમ, ફ્લાવર અને કોબીજ ઉમેરી સાંતળી લો. તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી તેને સાંતળી તેમાં તૈયાર કરેલું વેજીટેબલ સ્ટોકનું મિશ્રણ ઉમેરી તેમાં મરી પાવડર ઉમેરી લો. બાઉલમાં કોર્નફ્લોર અને પાણી લઈ મિક્સ કરી સ્લરી બનાવી તેને સૂપમાં ઉમેરી 4 થી 5 મિનિટ ઉકાળી તેમાં લેમન ઝેસ્ટ, લીલા લસણના પાન અને લીલી ડુંગળીના પાન ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી બંધ કરી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી સૂપ તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે લેમન કોરિયાન્ડર સૂપ. આજનો મેજિક મંત્ર મોકલ્યો છે અમરેલીથી અરુણાબેને. બહુ જ સરસ મોકલ્યો છે કે શિયાળા દરમિયાન જ્યારે તમે દૂધ જમાવો ત્યારે પ્રોબ્લેમ થતો હોય છે, તો હુંફાળા દૂધમાં મેળવણ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી અને પછી તમે તેને મૂકો તો દૂધ છે તે સરસ રીતે જામી જતું હોય છે. અરુણાબેન, તમારી આ ટીપ બહુ જ સરસ છે, પરંતુ તમે હજી વસ્તુ એક એડ કરી શકો. જ્યારે બહુ જ ઠંડી હોય અને તમારું મેળવણ છે તે તમે ડાયરેક્ટ દૂધમાં હુંફાળા દૂધમાં ઉમેરો એના કરતાં એક વાડકીમાં થોડું દૂધ લઈ એમાં મેળવણને બરાબર રીતે મિક્સ કરી લેવાનું. થોડા દૂધમાં મિક્સ કરી અને પછી તેને તમારે જે જમાવવું છે તે દૂધમાં એડ કરવાનું અને એક વાસણમાંથી બીજા વાસણમાં 8 થી 10 વાર તમે મિક્સ કરી અને પછી જમાવશો તો બહાર જે ડેરીમાં મળે એવું જ ઘાટું દહીં જામશે અને ખૂબ સરસ રીતે શિયાળામાં ઇઝીલી દહીં જામી જશે. વાહ, આવો સૂપ જો રોજ મળે ને તો શિયાળામાં સ્વેટર પહેરવાની જરૂર જ ના પડે, ઠંડી એમ જ ભાગી જાય. એકદમ સાચી વાત છે તારી. એક જ બાઉલની અંદર હેલ્થ અને ટેસ્ટ બંને સચવાઈ જશે. તો પછી એક કામ કરીએ, તમે અહીંયા જ રોકાઈ જાઓ અને બીજા 3-4 સૂપ બનાવી દો એટલે આપણે સાથે જ મજા માણીએ. એક જ દિવસે બધા સૂપ ના પીવાના હોય એટલે તું એક કામ કર, મારી સાથે મારી ઘરે ચાલ, આપણે રોજ અલગ અલગ સૂપની મજા માણીશું. ડન. તો ફ્રેન્ડ્સ, તમે તો તમારા ઘરે આ સૂપની મજા માણી જ શકો છો, તો જરૂરથી મજા માણજો અને એના રિવ્યૂઝ આપવાનું ના ભૂલતા. આ સરનામે ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.